ડિયર સ્ટુડન્ટ, આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો ભણીએ છીએ. તો હાઇડ્રોજન જોયું તત્વો હોય ત્યારે તો ઓક્સિડેશન આંક 0 જ છે. કાલે 3 નિયમ શીખ્યા. હાઇડ્રોજન તત્વો હોય ત્યારે 0, પણ હાઇડ્રોજનના દ્વિઅંગી સંયોજનો એટલે હાઇડ્રોજન કોઈ બીજા તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લેવામાં આવે છે. પણ અપવાદ છે કે ધાતુ જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે -1 લેવાય છે. હાઇડ્રોજન અધાતુ સાથે હોય ત્યારે +1. પણ સમૂહ એકની કોઈ પણ ધાતુ હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે હાઇડ્રોજન મેળવીને -1 થશે. એમ લિથિયમ હાઇડ્રાઇડમાં લિથિયમ એક ગુમાવીને +1 હાઇડ્રોજન -1 થશે. કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ છે એટલે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે બંને હાઇડ્રોજન એક મેળવી અને -1 થશે. એટલે હાઇડ્રોજન તત્વ હોય ત્યારે 0. હાઇડ્રોજનના દ્વિઅંગી એટલે હાઇડ્રોજન સાથે બીજું કોઈ તત્વ હોય, બરાબર, એટલે 2 તત્વો કે 2 કરતાં વધારે, ત્યારે મોસ્ટ ઓફ કેસમાં હાઇડ્રોજનનો +1. પણ દ્વિઅંગી ધાતુ સાથે હાઇડ્રોજન હોય ત્યારે ફરજિયાત -1 ઓક્સિડેશન આંક લેવામાં આવે છે. આ બધા નિયમનો ઉપયોગ કરી જેનો અજ્ઞાત હોય તેનો ઓક્સિડેશન આંક શોધી શકાય, જે આપણે જોશું. તો આવત કોષ્ટકમાં ફ્લોરિનનો ઓક્સિડેશન -1 હોય કારણ કે એની વિદ્યુત ઋણતા 4 છે. ફ્લોરિન તત્વો હોય ત્યારે તો 0 જ છે, પણ ફ્લોરિનના સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 હોય છે. કારણ કે ફ્લોરિન કોઈ પણ તત્વ સાથે જોડાય તો વિદ્યુત ઋણતા તો ફ્લોરિનની જ વધારે હોય એટલે એનો ઓક્સિડેશનાંક -1 છે. પણ અન્ય તત્વ હેલોજનના ફ્લોરિન સિવાયના ક્લોરિન, બ્રોમિન, આયોડિન એનો -1 હોય છે. જેમ કે NaCl હોય તો સોડિયમ એક ગુમાવશે અને ક્લોરિન મેળવશે. સોડિયમ બ્રોમાઇડ હોય, પોટેશિયમ આયોડાઇડ હોય તો -1 હોય છે. પણ વિદ્યુત ઋણતાનો ક્રમ જોઈએ તો સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની, એનાથી ઓછી ઓક્સિજન, એનાથી ઓછી ક્લોરિન, બ્રોમિન, આયોડિનની હોય છે. ક્લોરિન, બ્રોમિન, આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી. તો જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિન ઓક્સિજન સાથે જોડાય તો આ મેળવીને માઇનસ, આ ગુમાવીને પ્લસ ઓક્સિડેશન આંક આપે છે. ઓક્સો એનાયન હોય કે ઓક્સો એસિડ હોય, જેમ કે Cl2O હોય તો 2 ક્લોરિન 1 ઓક્સિજન, તો આ બંને ક્લોરિન પાસેથી એક મેળવે એટલે -2 ત્યારે ક્લોરિન +1 થશે એના ઓક્સાઇડ. હવે ઓક્સો એસિડ HClO, હેલોજન જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે જોડાય એને ઓક્સો એસિડ કહેવાય. તો હાઇડ્રોજન +1, આ -2 તો ક્લોરિન +1 હશે. HClO2 હોય તેમાં ક્લોરિન O અને H, આ 2 મેળવીને -2 એટલે આ ક્લોરિન છે 2 આને આપશે અને 1 આને, એટલે ક્લોરિન +3 હોય છે. ClO3 - હોય, ઓક્સિજન વાળો એનાયન, તો ક્લોરિન સાથે 3 ઓક્સિજન છે તો 1 2 3 4 5 ગુમાવ્યા એટલે +5 હોય છે. એટલે ક્લોરિન, બ્રોમિન કે આયોડિન સાદી ભાષામાં જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો આનો ઓક્સિડેશનાંક ધન હોય છે. +1 +3 +5 કે +7 જેવો જોવા મળે છે. આ નિયમ નંબર 5 છે. સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશનાંકનો બેઝિક સરવાળો 0 હોય છે. દેખીતી વાત છે. NaCl આખું લઈએ તો એનો સરવાળો 0 થાય.
એમાં સોડિયમનો ઇન્ડિવિજ્યુઅલ લઈએ તો +1, ક્લોરીનનો -1, એટલે સરવાળો 0 થશે. બરાબર. તેના પર વીજભાર. અને કાર્બોનેટ હોય તેમાં -2 થાય છે, કારણ કાર્બન સાથે 3 ઓક્સિજન છે, એટલે 2, 3 અને 4 ગુમાવ્યા, એટલે +4, કાર્બનનો +4 અને 3 ઓક્સિજનનો -2, એટલે એનો સરવાળો -2 થાય. એટલે આખા સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ કોઈ આયન હોય જેમ કે કાર્બોનેટ તો એ -2 એટલા માટે કે રહેલા બધા જ તત્વોના ઓક્સિડેશનાંકનો બેઝિક સરવાળો -2 છે. પાછું એકવાર કાર્બન સાથે 3 ઓક્સિજન છે, એમાંથી 1, 2, 3 ને 4 ગુમાવ્યા, એટલે +4, આને 2 મેળવ્યા, આને 2 મેળવ્યા, એક અહીંથી ને એક અહીંથી, એટલે તો -1 હોય છે. બરાબર. -1 -2, પણ આ ઓક્સિજનની કેપેસિટી -2 ની, એટલે +4, -4 જાય. એટલે અત્યારે આપણે એટલું શીખીએ કે જે આયન હોય એનો જે વીજભાર હોય એમાં રહેલા બધા તત્વોના નાઇટ્રોજનનો -3 અને 4 હાઇડ્રોજનનો +4, તો +4 ને -3 જાય એટલે +1 વધે. ઉપરોક્ત નિયમનો ઉપયોગથી આપણે અણુ અથવા આયનમાં ઇચ્છિત પરમાણુના, એટલે જેના નિયમ આપેલા છે એનો ઉપયોગ કરીને જેના ઓક્સિડેશનાંક જાણતા નથી તે નક્કી કરી શકાય. એ આપણે પ્રેક્ટિસ કરશું. અહીં એક બાબત સ્પષ્ટ છે કે ધાતુ પરમાણુના ઓક્સિડેશનાંક ધન સંખ્યામાં હોય છે. દેખીતી વાત છે, કારણ કે ધાતુનું વલણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે, એટલે એનો ઓક્સિડેશનાંક પ્લસ હોય. જ્યારે અધાતુ ક્લોરીન છે, ફ્લોરીન છે, ઓક્સિજન છે, અધાતુના ઋણ અને ધન બેય હોય છે. પણ સંક્રાંતિ ધાતુ તત્વ છે, એટલે કે ડી વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો કોપર +1 અને +2 બે હોય. મેંગેનીઝ છે +2 થી +7 સુધી હોય. ક્રોમિયમ +2 થી +6 સુધી હોય છે. એક વિશિષ્ટતા છે. એટલે ડી વિભાગના જે ધાતુ તત્વ છે એના ઓક્સિડેશન અંક અનેક ધન ઓક્સિડેશનાંક ધરાવે છે. Fe હોય તો એ +2 હોય ને +3 હોય. તો આવા તત્વના કોબાલ્ટ +2 અને +3 હોય. તો આવા તત્વના ઓક્સિડેશન અંક આ નિયમનો ઉપયોગ કરીને ગોતી શકાય છે. હવે પ્રતિનિધિ તત્વો, એટલે કે S વિભાગ અને P વિભાગના તત્વોને, S વિભાગ અને P વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વ કહેવાય. એમાં પ્રથમ બે સમૂહના તત્વનો ઉચ્ચતમ ઓક્સિડેશનાંક એ સમૂહના ક્રમ જેટલો હશે. એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 છે એના તત્વની વાત કરીએ તો 12મી કક્ષામાં એક ઇલેક્ટ્રોન લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધા સંયોજન બનાવે તો એક એક ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવશે, એટલે એનો +1 થાય. સમૂહ 2 માં 12મી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધાય તત્વો સંયોજન બનાવે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, તો +2 હોય છે. બાકીના અન્ય સમૂહની વાત કરીએ તો 13, 14, 15, 16, 17 અને 18. સમૂહ 13 માં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિનિયમ અને થેલિયમ છે. સમૂહ 14 માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ છે. સમૂહ 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની, બિસ્મથ છે. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલિડિયમ, પોલોનિયમ છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે. અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન છે. તો જે સમૂહનો ક્રમ હોય એમાંથી 10 બાદ કરો એનો મહત્તમ ઓક્સિડેશનાંક થાય.
એટલે આ સમૂહના તત્વોનો +3 થાય. 14 માંથી 10 બાદ કરો તો 4 થાય, એટલે આનો મહત્તમ ઓક્સિડેશનાંક +4. 15 માંથી 10 જાય તો 5, એટલે મેક્સિમમ +5 હોય છે. સમૂહ 16 માંથી 10 જાય તો 6, એટલે ઓક્સિજન સલ્ફર મહત્તમ +6 થાય. 17 માંથી 10 જાય તો મેક્સિમમ 7. ક્લોરીન અપવાદ છે -1, પણ ક્લોરીન +1 થી +7 સુધી. 18 માંથી 10 થાય તો 8, એટલે 8 ન થાય. એમાં ક્રિપ્ટોન એક જ +8 વાળું સંયોજન આપશે. હવે પરમાણુના ઉચ્ચતમ ઓક્સિડેશનાંક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણે જતા વધે. સમૂહ 1 ના તત્વનો ઓક્સિડેશનાંક +1, 2 નો +2, પછી આનો મહત્તમ +3, કારણ કે એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. અહીંયા 4, અહીંયા 5, અહીં 6, અહીં 7 અને અહીંયા NH2 NP6, એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એટલે આવર્તમાં ડાબેથી જમણે જાય તો ઓક્સિડેશન અંક વધતો જાય. એટલે મહત્તમ જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો મહત્તમ ઓક્સિડેશન અંક S વિભાગ અને P વિભાગના તત્વો પ્રાપ્ત કરશે. ત્રીજા આવર્તના તત્વો છે તો પહેલા આવર્તમાં આવશે હાઇડ્રોજન હિલિયમ, બીજામાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, નિયોન, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ક્લોરીન, આર્ગોન. આવર્ત ત્રીજો. ત્રીજા આવર્તમાં ઓક્સિડેશનાંક +1 થી +7 સુધી વધે. એટલે અહીં -1 હોય ને, આ +1, +2, +3, +4, +6. ક્લોરીન મહત્તમ +7 થાય, જે કોષ્ટકમાં દર્શાવેલ છે. કેટલીક વખત ઓક્સિડેશન અંક એટલે સંયોજનમાં પરમાણુએ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એના ઓક્સિડેશન અંકને બદલે ઓક્સિડેશન અવસ્થા શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો CO2 માં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +4, એનો ઓક્સિડેશન અંક પણ કહેવામાં આવે છે. CO2 માં કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાય છે. તો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, 2 આને મેળવેલા, 2 આને, એટલે +4 થશે. ઓક્સિડેશન અવસ્થા કાર્બનનો +4 અને ઓક્સિજનનો -2 વડે દર્શાવાય છે. હવે વાત કરીએ આપણે સમ આવર્ત ત્રીજો જે વાત કરતા હતા, આવર્ત નંબર 3, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. તો NaCl માં ક્લોરીન -1 તો સોડિયમ +1 છે. સલ્ફેટનો વીજભાર -2 તો આખા સંયોજનનો 0 છે, એટલે મેગ્નેશિયમ +2. AlF3 માં ત્રણેય ફ્લોરીન એક મેળવીને -1, તો એક એલ્યુમિનિયમ 3 ગુમાવીને +3. SiCl4 માં 4 ક્લોરીન છે, 4 ક્લોરીન એક મેળવે -4, તો સિલિકોન +4 થશે. P4O10 એ ખરેખર P2O5 ના 2 અણુઓનું મિશ્રણ છે. તો આપણે P2O5 લઈએ તો આખા સંયોજનનો વીજભાર 0 છે, એટલે 2 ફોસ્ફરસ 5 ઓક્સિજન બરાબર 0. તો ઓક્સિજનનો નિયમ લઈએ તો ઓક્સિજન છે પેરોક્સાઇડ નથી, સુપર ઓક્સાઇડ નથી, એટલે એનો -2 લેવાય છે. એટલે 5 દુ -10 થશે, અને ઓલી બાજુ જાય તો +10, એને ભાગ્યા 2 એટલે +5 આવે છે. SF6 માં સલ્ફર સાથે 6 ફ્લોરીન છે, આ 6 ફ્લોરીન એક મેળવીને -1, આ 6 ગુમાવે એટલે +6 થાય. પછી HClO4 હોય, પરક્લોરિક એસિડ, એનું બંધારણ આવું છે. ક્લોરીન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, 2 મેળવે,
આ બે મેળવે, આ બે મેળવે, આ બે મેળવે, પણ એક હાઇડ્રોજન પાસેથી અને ક્લોરીન પાસેથી. અહીંયા એક આપ્યો, અહીંયા 2 4 6 7, એટલે ક્લોરીન +7 હોય છે. ઓક્સિડેશન અંક -2 ઓક્સિજન માટે. તત્વનો ઓક્સિડેશન અંક તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. હવે કેટલીક વખત અહીં નવો પોઈન્ટ છે, સ્ટોપ નોટેશન પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. સ્ટોપ એટલે કે વૈજ્ઞાનિકનું નામ છે, જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટ્રોકે એક પદ્ધતિ વિકસાવેલી હતી કે જે ધાતુના સંયોજન હોય તો એમાં ધાતુનો ઓક્સિડેશન અંક રોમન અંકમાં લખવામાં આવે છે. કૌંસની અંદર એમને સ્ટોપ નોટેશન પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિ મુજબ અણુસૂત્રમાં ધાતુ જે હોય એની સંજ્ઞા પછી કૌંસમાં ઓક્સિડેશન અંક રોમન લિપિમાં લખવામાં આવે. ઓરસ ક્લોરાઇડ એટલે ઓરમ અને ઓરિક ક્લોરાઇડને અનુક્રમે ઓરસ એટલે ઓરમ +1 હોય અને ઓરિક એટલે ઓરમ +3. ઓરમનો ઓક્સિડેશનાંક, જો ઓરમ છે ડી વિભાગનું તત્વ એટલે ઓક્સિડેશનાંક છે નિશ્ચિત હોતા નથી, તો AuCl હોય. હમણાં કીધું ક્લોરીન ઓક્સિજન સાથે હોય તો પ્લસ હોય, બાકી -1. તો એક ઓરમ અને એક ક્લોરીન બરાબર 0, આખા ઉપર 0. તો ક્લોરીનનો -1 છે તો ઓરમનો +1 થાય. રોમન આંકડામાં ઓરમ પછી 1 અને Cl લખવાનું. એટલે 1 એટલે ઓરમનો ઓક્સિડેશન અંક +1. ઓરિક હોય AuCl3. ઓરમ 3 ક્લોરાઇડ આવે, 3 એક એક મેળવશે એટલે ઓરિક 3 ક્લોરાઇડ થશે. એ જ રીતે એસેન ટીન છે, એસેન +2 હોય તો સ્ટેનસ કહેવાય અને +4 હોય તો સ્ટેનિક. એસેન +2 એટલે સ્ટેનસ અને +4 હોય તો સ્ટેનિક. એ બે ક્લોરીન સાથે જોડાય ત્યારે +2, 4 ક્લોરાઇડ આરે જોડાય તો +4. તો SnCl2 તો SN2Cl2 અને SnCl4 હોય તો +4. આ +4 એનું ઓક્સિડેશન અંક બતાવે અને સ્ટોપ નોટેશન કહેવાય છે. ઓક્સિડેશન અંકમાં થતા ફેરફારને ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફાર સ્વરૂપે માનવામાં આવે. જેમ કે +2 માંથી +4 થાય તો ઓક્સિડેશન અંક વધ્યો એટલે ઓક્સિડેશન. +4 માંથી +2 થાય ઓક્સિડેશન અંક ઘટ્યો એટલે રિડક્શન. તે સ્પીસીસ ઓક્સિડેશન પામેલ છે કે રિડક્શન તે જાણકારી મેળવી શકાય છે. આ રીતે HgCl2 હોય એટલે મર્ક્યુરી +2 છે, એમાંથી આ બે મર્ક્યુરીનો થઈને Hg2Cl2 આવું હોય. મર્ક્યુરી વચ્ચે ભાગીદારી છે એ ગુમાવેલ મેળવેલ નથી, અહીંયા ક્લોરીનેટ મેળવે એટલે બે મર્ક્યુરી +1 થાય. તો આનું +2 માંથી +1 થાય એટલે રિડક્શન. તમને સંખ્યા રેખા શીખવાડેલી. ઓક્સિડેશન અંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન. એના આધારે આમ ઓક્સિડેશન અંકનો ફેરફાર કોઈ પણ તત્વનો ઓક્સિડેશન પામેલું છે કે રિડક્શન તે નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ 8.3. નીચે જણાવેલા સંયોજનને સ્ટોપ નોટેશન પદ્ધતિ વડે લખો. હવે 1 by 1 HAuCl4. ક્લોરીન માટે નિયમ છે, હાઇડ્રોજન માટે નિયમ છે, ઓરમ માટે નથી. એટલે ઓરમનો ઓક્સિડેશન અંક ગણવાનો હોય. મેં શીખવાડ્યું હાઇડ્રોજન ફક્ત ધાતુ સાથે હોય તો -1, પણ હાઇડ્રોજન ધાતુ અને અધાતુ બેય સાથે હોય તો +1 લેવાય. એક હાઇડ્રોજન, એક ઓરમ, 4 ક્લોરીન બરાબર 0. હાઇડ્રોજનનો +1
એક ક્લોરીનનો -1 તો 4 નો -4 +1 - 1 જાય એટલે -3 તો ઓરમનો +3 થશે તો એને કેમ લખવાનું HAU 3 અને Cl4 એનું સ્ટોપ નોટેશન થશે. પછી થેલિયમ ઓક્સાઇડ Tl2O સેકન્ડ Tl2O Tl2 માં બે થેલિયમ છે એક ઓક્સિજન આખા સંયોજન ઉપર કોઈ વીજભાર નથી એટલે બરાબર 0 મૂકવાનું. આપણે થેલિયમ ઓક્સિડેશન અંગ ગોતવું અહીંયા ઓક્સિજન માટેનો નિયમ -2 કેમ ઓક્સિજન છે પેરોક્સાઇડ નથી તો -1 થાય. અહીંયા સુપર ઓક્સાઇડ નથી નહીતર -1 આપ થાય. ઓક્સિજન ફ્લોરિન સાથે હોય તો પ્લસ થાય પણ -2 બરાબર સિમ્પલ ઓક્સાઇડ છે. હવે બે થેલિયમ -2 બરાબર 0 ઓલી બાજુ એટલે +2 તો +2 ભાગ્યા 2 એટલે થેલિયમનો +1 થશે એટલે Tl2O થેલિયમ ઓક્સાઇડ આ રીતે લખાય. પછી આવશે FeO ફેરસ ઓક્સાઇડ FeO આખા ઉપર 0. ઓક્સિજન માટે નિયમ છે આ ઓક્સિજન અને 0 તો અહીંયા પેરોક્સાઇડ નથી સુપર ઓક્સાઇડ નથી એટલે -2 પાછો ફ્લોરિન સાથે નથી ઓલી બાજુ +2 એટલે FeO માં લખાય Fe2O ફેરસ 2 ઓક્સાઇડ. હવે Fe2O3 લખીએ એમાં Fe નો ઓક્સિડેશન અંક ગોતવો છે એટલે આખા સંયોજનનો 0 એટલે 2 Fe 3 ઓક્સિજન બરાબર 0. Fe નો ગોતવો છે અહીંયા ઓક્સિજનનો -2 કારણ પેરોક્સાઇડ નથી સુપર ઓક્સાઇડ નથી ફ્લોરિન સાથે નથી એટલે -2 એટલે 2 Fe -6 ઓલી બાજુ +6 એને ભાગ્યા 2 +3 એટલે ફેરસ 2 ઓક્સાઇડ અને Fe2O3 આ ફેરિક ઓક્સાઇડ છે. પછી CuI માં કોપરનો કારણ કે આયોડિન માટે નિયમ છે આયોડિન ઓક્સિજન સાથે હોય તો પ્લસ બાકી -1 એક કોપર એક આયોડિન બરાબર 0 આ -1 ઓલી બાજુ એટલે +1 એટલે કોપર +1 હોય તો Q +1 ઓક્સાઇડ લખાય. હવે CuO છે તો આખા ઉપર 0 એટલે બેયના ઓક્સિડેશન અંકનો સરવાળો 0 આમ આનો -2 ઓલી બાજુ એટલે +2 એટલે કોપર 2O લખાય. ક્યુપ્રિક 2 ઓક્સાઇડ છે. MnO અને MnO2 હોય તો એમાં મેંગેનીઝ ગોતવું છે આખાનો 0 એક મેંગેનીઝ એક ઓક્સિજન બરાબર 0 એક ઓક્સિજનનો -2 ઓલી બાજુ એટલે +2 એટલે Mn2O મેંગેનીઝ 2 ઓક્સાઇડ થશે. પછી MnO2 હોય મેંગેનીઝ ડાયોક્સાઇડ એક મેંગેનીઝ 2 ઓક્સિજન બરાબર 0 તો એક ઓક્સિજનનો -2 તો 2 નો -4 ઓલી બાજુ એટલે +4 એટલે મેંગેનીઝ 4 ઓક્સાઇડ થાય. આ રીતે આ છે ને સ્ટોક નોટેશન પદ્ધતિ અને આપણે ઓક્સિડેશન ગણવાની પ્રેક્ટિસ પણ કરી. ઓક્સિડેશન આંકનો ખ્યાલ ઓક્સિડેશન રિડક્શન ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિડન્ટ અને રિડક્શન કરતા એટલે રિડક્ટન્ટ
અને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આપેલા પદાર્થના તત્વના ઓક્સિડેશન આંકમાં, આ તત્વ એટલે 0, એમાંથી +1 થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય એમને ઓક્સિડેશન થયું કહેવાય. આપેલા તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, આપેલા પદાર્થની અંદરના તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો આ 0 માંથી -1 એટલે રિડક્શન, આ 0 માંથી +1 એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન કરતા જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા જે પ્રક્રિયક આપેલા પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે એટલે આજી છે ઇલેક્ટ્રોન મેળવશે તો આ ગુમાવશે. તો આ ક્લોરીન સોડિયમ સાથે હોય ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો કરશે. એટલે સોડિયમ જ્યારે ક્લોરીન સાથે હોય ત્યારે સોડિયમના ઓક્સિડેશન આંકમાં તે વધારો કરે છે. એટલે ક્લોરીનને ઓક્સિડેશન કરતા કહેવાય. એના કરતાં સાદી ભાષામાં જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા છે. હવે જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા છે. જે પ્રક્રિયક આપેલા પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે એટલે 0 માંથી -1 થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે છે, ઓક્સિડેશન આંક ઘટે છે, તો એ ઘટાડો સોડિયમ કરે પણ પોતાનું ઓક્સિડેશન થાય છે એટલે રિડક્શન કરતા છે. હવે પારસ્પરિક ક્રિયા કરતી સ્પીસીસના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર દર્શાવતી પ્રક્રિયા છે. એટલે એકનો ઓક્સિડેશન આંક વધે છે તો બીજાનો ઘટે છે. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારની પારસ્પરિક ક્રિયા દર્શાવે છે. એટલે કોઈ એક તત્વનો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય અને પ્રક્રિયામાં બીજાનો ઘટાડો થતો હોય તો તેમને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરીએ. એક્સરસાઇઝ પ્રશ્ન પહેલો, નીચે દર્શાવેલી સ્પીસીસ માટે દરેક તત્વનો ઓક્સિડેશન નક્કી કરો. આપણે જે નિયમ શીખ્યા એના આધારે પહેલા આપણે લેશું આજે NaH2PO4 બરાબર. NaH2PO4 એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક માંગ્યો છે. આખા સંયોજનનો વીજભાર કાંઈ નથી એટલે 0. જો આમ કાર્બોનેટ આપ્યું હોય તો 1 કાર્બન 3 ઓક્સિજન બરાબર -2 લેવું પડે. પણ અહીંયા 0 કાંઈ ન એટલે 0. 1 સોડિયમ, 2 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન બરાબર 0. આનો વીજભાર કાંઈ નથી, એનો મતલબ તેમાં રહેલા બધા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 છે. હવે નિયમનો ઉપયોગ કરીએ. સોડિયમ તત્વો હોય તો 0, પણ સોડિયમના સંયોજનમાં એનો ઓક્સિડેશન આંક +1. પછી કીધું હાઇડ્રોજન ફક્ત ધાતુ સાથે હોય તો -1, પણ ધાતુ અને અધાતુ બેય સાથે હોય તો +1. ફોસ્ફરસનો તો ગોતવો છે. ઓક્સિજનનો નિયમનો ઉપયોગ કરીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય, બેરિયમ પેરોક્સાઇડ હોય, સોડિયમ પેરોક્સાઇડ હોય તો -1 થાય, એવું નથી. પછી પોટેશિયમ સુપરઓક્સાઇડ, રૂબિડિયમ તો -1 હોય. ઓક્સિજન ફ્લોરિન સાથે હોય તો પ્લસ હોય. હવે એવું કાંઈ નથી એટલે -2. આ +1 +2 P -8 બરાબર 0. +3 જાય એટલે -5 વધે, ઓલી બાજુ એટલે +5 એટલે NaH2PO4 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે. અહીંયા આપણે ગણીએ -2 એટલા માટે આખો જે સરવાળો છે એ 1 કાર્બનનો ગોતીએ એ ઓક્સિજનનો -2 થાય
તો આ 3 તો -6 એટલે કાર્બનનો અહીં -2 છે ને, હા, એમાંથી બાદ થાય એટલે કાર્બનનો +4 થશે. આ રીતે ઓક્સિડેશન આમ ગણવામાં આવે છે. હવે બીજું લે NaHSO4 માં સલ્ફરનો ગોતવો છે. આખા ઉપર કઈ વીજભાર નથી એટલે 0. 1 સોડિયમ, 1 હાઇડ્રોજન, 1 સલ્ફર અને 4 ઓક્સિજન બરાબર 0. તો સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1, કારણ કે એકલો ધાતુ વાળે નહીં, ધાતુ અધાતુ બે સાથે. સલ્ફરનો ગોતવો છે. ઓક્સિજન -2, કેમ કીધું? પેરોક્સાઇડ નથી, સુપર ઓક્સાઇડ નથી, ફ્લોરિન સાથે નથી, એટલે સામાન્ય ઓક્સાઇડ છે. -2, +1 વત્તા સલ્ફર -8, +2 -2 જાય -6 વધે, ઓલી બાજુ લઈ જાઓ એટલે +6 થાય. અને સલ્ફરનો ઓક્સિડેશન અંક +6 થશે. હવે H4P2O7 એમાં ફોસ્ફરસ ગોતવું છે. 4 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ, 7 ઓક્સિજન બરાબર 0. હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 નિયમ પરથી, +4 વત્તા 2P -14, +4 -4 જાય એટલે -10 આવે, ઓલી બાજુ +10, 10 ભાગ્યા 2 એટલે +5 થશે. પછી K2MnO4. KMnO4 હોય તો પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. આ K2MnO4 એટલે પોટેશિયમ મેંગેનેટ છે. એમાં મેંગેનીઝમાં ઓક્સિડેશન આમ ગોતવાનું થાય, કારણ કે પોટેશિયમ અને ઓક્સિજન માટે નિયમ છે 2 પોટેશિયમ, 1 મેંગેનીઝ, 4 ઓક્સિજન બરાબર 0. આનો +1, ઓક્સિજનનો -2, -8 એટલે -6, ઓલી બાજુ જાય એટલે +6 થશે. અહીં 0 એટલે લખીએ કે બધાનો સરવાળો 0 થાય. કેલ્શિયમ ઓક્સાઇડ, CaO2 માં ઓક્સિજનનો માંગ્યો છે. તો કેલ્શિયમ માટે નિયમ છે 1 કેલ્શિયમ, 2 ઓક્સિજન બરાબર 0. તો સમૂહ 2 નું તત્વ એટલે +2 જ હોય. ઓક્સિજનનો ગોતવો છે એટલે 2 ઓક્સિજન વત્તા 2 બરાબર 0, ઓલી બાજુ -2 એટલે -2 ભાગ્યા 2 એટલે -1, એટલે કેલ્શિયમ આ છે પેરોક્સાઇડ. એટલે દરેક ઓક્સિજન, અહીં ઓક્સિજન છે ભાગીદારી હોય ને એ મેળવેલ ગુમાવેલ ન કહેવાય, પણ અહીંથી એક મેળવો, અહીંથી એક મેળવો, બેયનો -1 થાય. એટલે કેલ્શિયમ પેરોક્સાઇડ છે, એમાં ઓક્સિજન -1 થશે. આ એક મસ્ત છે NaBH4. NaBH4 ખરેખર આ એક આપણે 12માં આવશે, અપવાદ છે, સંકીર્ણ સંયોજન છે. એમાં સોડિયમ 1, બોરોન 1 અને 4 હાઇડ્રોજન બરાબર 0. તો સોડિયમનો +1 વત્તા B, અહીં હાઇડ્રોજનનો -1 લેવાનો છે એટલે 4 નો -4, બોરોન અને +1 એટલે -3 વધે, ઓલી બાજુ એટલે +3 થાય, એટલે બોરોન +3 છે. આ એક અપવાદ છે. H2S2O7 એમાં સલ્ફર, 2 હાઇડ્રોજન, 2 સલ્ફર, 7 ઓક્સિજન બરાબર 0. હાઇડ્રોજનનો +1,
ઓક્સિજનનો -2 +2 વત્તા 2 સલ્ફર -14 +2 -2 જાય એટલે -12 ઓલી બાજુ +12 +12 ભાગ્યા 2 એટલે +6 થશે એમાં +6 ઓક્સિડેશન આંક થશે પછી KAlSO પર ટ્વાઇસ 12H2O માં સલ્ફર માંગ્યું હોય H4 KAlSO પર ટ્વાઇસ 12H2O નિયમનો ઉપયોગ જ કરવાનો 1 પોટેશિયમ 1 એલ્યુમિનિયમ વત્તા 2 સલ્ફર 8 ઓક્સિજન 24 હાઇડ્રોજન અને 12 ઓક્સિજન બરાબર 0 પોટેશિયમનો +1 સમૂહ એકલું તત્વ એલ્યુમિનિયમનું તેના સંયોજનમાં +3 અહીં ઓક્સિજન છે એ સામાન્ય ઓક્સાઇડ છે -2 હાઇડ્રોજન અધાતુ સાથે +1 ઓક્સિજન સામાન્ય ઓક્સાઇડ -2 +1 +3 2 સલ્ફર -16 +24 -24 આ કટ આમાંથી 4 જાય એટલે -12 વધે તો 2 સલ્ફર બરાબર +12 તો +12 ભાગ્યા 2 એટલે સલ્ફરનો +6 થશે આ રીતે ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે આ નિયમનો આપણે આજે ઉપયોગ કર્યો હવે ક્વેશ્ચન નંબર 8.2 લઈએ નીચે દર્શાવેલા સંયોજનમાં લીટી દોરેલ દરેક તત્વનો ઓક્સિડેશન અંક શું હશે તમે પરિણામ કેવી રીતે મેળવ્યા તે સમજાવો પહેલા આપણે Ki3 લઈએ એમાં આયોડિન ગોતવું છે સાંભળજો 1 પોટેશિયમ 3 આયોડિન બરાબર 0 આખા ઉપર 0 છે પોટેશિયમનો ફિક્સ +1 છે એટલે 3 આયોડિન બરાબર -1 થાય તો 1 આયોડિનનો -1/3 થાય આનો મતલબ એ થાય કે ત્રણેય આયોડિન ભેગા થઈને 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ત્રણેયને 1/3 મેળવેલું કહેવાય એટલે 1 આયોડિનનો -1/3 એટલે K પ્લસ અને I3 ત્રણેય થઈને 1 મેળવે છે એ ત્રણેય 1/3 મેળવેલો કહેવાય -1/3 આ રીતે આપણે મેળવેલું છે હવે H2S4O6 હોય એનું બંધારણ લઈએ તો SS H2S4O6 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક મેળવવો છે તો SS OH ડબલ O હવે જ્યારે સલ્ફર વચ્ચે ભાગીદારી હોય બે બાજુ એટલે 0 આ બેની વિદ્યુત ઋણતા સમાન છે આ બાજુ સલ્ફર આ બાજુ એટલે 0 પણ આ ઓક્સિજન બે ગુમાવે આ સલ્ફર ઓક્સિજન અને સલ્ફરમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે અહીંયા બે ગુમાવ્યા અહીંયા બે અહીંયા એક એટલે +5 થાય આ બાજુ સલ્ફર છે એ વચ્ચે રહેશે અહીંયા બે ગુમાવ્યા અહીંયા બે અહીંયા એક આ ઓક્સિજન બે મેળવેલા છે એટલે આનો +5 થશે સલ્ફરની બે બાજુ સલ્ફર એટલે 0 સલ્ફરની બે બાજુ સલ્ફર 0 પણ આ સલ્ફરની એક બાજુ સલ્ફર છે એટલે 0 આના કારણે 1 આના કારણે 2 એટલે ટોટલ 5 ગુમાવ્યા એટલે +5 એટલે 2 નો +5 અને 2 નો 0 તો આપણે એની ગણતરી કરીએ તો H4H2S4O6 માં 2 હાઇડ્રોજન 4 સલ્ફર 6 ઓક્સિજન બરાબર 0
તો હાઇડ્રોજનનો +1 છે, ઓક્સિજનનો -2 છે, +2 4 સલ્ફર -12 એટલે -10 થાય, ઓલી બાજુ +10 એટલે +10 ભાગ્યા 4 એટલે 2.5, તો એ એવરેજ આવશે. આવું એવરેજ કેમ? 2 નો +5 છે અને 2 નો 0 છે, એ ચારેયનો સરવાળો ભાગ્યા 4 કરો એટલે એવરેજ 2.5 આવશે. એટલે ઘણીવાર આવા વધારે પરમાણુ હોય તો ઇન્ડિવિજ્યુઅલ સલ્ફર છે એમાં 2 નો +5 2 નો 0 અને આ રીતે ગણીએ એટલે એવરેજ આવે 2.5 છે. એના વિશે ડિટેલમાં વધુ આપણે કાલે જોશું. જય હિન્દ.